મારો બેટો ભગવાનનું આલોલ બધુંય છે, જાહો જલાલી છે, હારું ઘર છે, ગાડી છે, જમીન જાયદાદ છે અને સરપંચ જેવી સોંટણી હું બેઠો બેઠો જીતી ગયો છું. ખાલી એક બૈરાએ જાતા હારી ગયો હે. આ કર્મમાં ના હોય ને તો ના હોય તો ના જ હોય. મારું બેટું એક હવે બૈરું મળી ગયું હોત ને હારું રૂપાળું ભગવાને આલ્યું હોત ને તો બસ રે બસ અસલ સુખનો રોટલો ખોત. પણ હવે શીખર 4 થાશે, મારું કોઈ કાંઈ કરાવતું નથી. 51 વર્ષની ઉંમર થઈ ગઈ મારી બાપા. લાવો તાર હેડો ગામમાં આટો મારતા હું, પંચાયત હામો જાતા હું, ગ્રામ સભાનું આયોજન કરવું છે. હું શું કહું, ભગવાને આપણાને બહેરે આલ્યા, છોકરા આલ્યા, શરીરની કુરા અડીખમ છે, પણ પૈસા ના આલ્યા. સરપંચ ને હારું ની જમીને એટલી, પૈસા એટલા, ગાડી બંગલા, એમાં પાછો ઓનની સોંટણીમાં તો મોટી લીડ થી જીત્યો. સરપંચ શું તંબુરો હારું? ચમ સરપંચ ઊંચા બૈરું છે, ગામ વાળા કોઈ સેકન્ડ લેતા નહીં. દિવસે પણ ખાલી બૈરું જ નહીં ને. એ ઉંમરે ઘણી છે, 51 પહોંચ્યો છે, પણ હજી હું તો કોઈ ત્યાં મરશે. વાંઢો છે એટલે કઈ નહીં. આ તું સરપંચ આવો સરપંચ આવો. પરખા ભાઈ હું આવારા બેઠા છો? હું બેઠા છો. શાંતિ? બસ શાંતિ છે, કીધું એટલે ઊભા થઈ જા. ના રેડી રેડી લ્યો. હું શું કહું, હા આમ આપણા સરપંચ પણ આમાં કેવું છે, ગામમાં બધું રેડી છે ને? બધું આમ તો રેડી જ છે, એક જ તમે જ રેડી નથી. ઓય વાત ને હવે પહોંચી ગયા તમે, અને પહોંચી ગયા છો તો હું કુએ ફરું હવે. આ કોપરું પાણી તો આતારી આવ્યું તું પાછું એમ ને રેડી. હું શું કહું છું, હા મારું બેટું 5-25 નો ખર્ચો થશે ને હા તો હું પહોંચી વળીશ, બરોબર? હા પણ હવે ચક હગું કરાવો તો શું મારે આ ભૂડું હવે મારે ઈ વાંઢા મેણું ભાગે. શરમ કરો સરપંચ, શરમ કરો. 51 વર્ષની ઉંમર છે તમારા મોઢે, હવે આવું ના આવવું પડે ભલા માણા. અને એ પાછું ગામને કહેવાનું છે, અને પાછું ગામનો મોટા મોટો આગેવાન સોટણી આવે તો વોટ માંગવા આવે, વોટ હાલો, વોટ હાલીને જીતાડ્યા તો દુબઈ રહ્યા મકન માંગવાના. એટલે પણ તમારાથી તો નાનો શું કે? એટલે પણ હું એમ પૂછું કે ભલે મારાથી નાના પણ 51 પહોંચ્યા હવે ચના કરમ ફૂટે. 51 વર્ષે હાલે છોડી. મારું બેટું કાંક કરી આલ્યું હોત ને આટલું તો હું તમારાથી કોઈ દાડો પાછો ના રોત, મારા બાપના બસ. હવે હે સરપંચ, તમારી 51 વર્ષની ઉંમર છે અને આટલી ઉંમરે કોકન માગું લઈને જા ને તો અમને ગાંડા ગણા કે 51 વર્ષનો મૂર્તિઓ. અને બા એમ કહે કે મૂર્તિઓ કોણ છે? તો કે અમારા ગામનો આગેવાન સરપંચ છે. એટલે આપણે પછી એ શું બોલવાનું? જા પણ હું શું કહું છું પરખા ભાઈ, કે દિવાળીને ગોતવા જો ને તો ભગવાને જડી જાય, બરોબર? બાયડી ના મળે. ભગવાન તો હે રૂજા મંદિર છે આપણા ગામમાં. પણ કાંક કરાયું હોત ને. મારી વાત સાંભળો, બધી વાત જવા જો. તમે આ ડોશી ભેગા થઈ જશો. રામજી નથી ઓએ એને હાળીનું હમણાં છૂટું કર્યું છે, એટલે કાય કા રામજીના ઘરે જઈને હોતા થઈને પરોઠા રેડી રેડી. કોઈ દાડો મેળ ના આવે, કોઈ દાડો. જામા હવે આ તો એને 51 વર્ષ, એ તો થોડી નાની છે. જાવ આજે કે લપ મોડા લપ ની મેલે. ઈ તો સોડી આમે સોડી કરતા 5-10 વર્ષ છોકરો મોટો હોવો પડે એમ. હા એટલે સોડી કે 30 વર્ષ ની કીધું રેડી છે. રેડી ભલે 4-5 લાખ રૂપિયા હાલવા પડે. આલીશ રેડી રેડી. જાતા હોય મારે શું, હા મળદ ને માથે મેણું 78 નું દેણું, વાંઢા મેણું મારાથી ખમાતું નથી. 78 લાખ નું કરો પણ ડોશી લાવો. હારું ઓ ગામ કન્ના માગજો, ખોટું ગામનું લોહી ના પીશો. ગામમાં જી સોટણી માં તો હબીલ લોહી પીધું. જાન તો એકડે ને ટેકડે જોડવાની છે ગાડામાં. હા રેડી રેડી. હા ભલે તો હારું. મારો બા સોડી હાલે આટલી ઉંમરે. સાણા વ્યાસુ ના સડાય શોકમ પણ માથાકૂટ કરવી જાવા દે કે હેડો હેડો હેડો. રામજી નું પીડાયું છે ને. વાહ. હેડ. હેલો, ખાવા ખાધું? બા ઓય છોકરા શાંતિ? ઓય ચનો ફોન ચાલુ? વહુનો. બહુનો? ઓય. હા મારે 4 હગઈ કરી. આ હમણાં જ કરી 5 દાડા છે. અલ્યા મુજ્જો તો હાથું ભૂલી ગયો. ઓય તમે આયા તા ને? હા છોકરાને નાના નાના છોકરાની આગળ થઈ ગઈ, મારી નથી કોઈ દાડો. રામજી ભાઈ આવો આવો સરપંચ. શાંતિ? ચમાત મારા ઘરે તમે ભૂલા પડ્યા? એટલે આબુ પડે ભયા, તો આબુ પડે, જિંદગી છે એટલે આવું થાય તાર. પણ આ તમે હોટલિંગ જતા ને હવે આયા છો અહીં. ઓય સુખ શાંતિ? હા શાંતિ છે. બૈરા છોકરા બધાય મજામાં? હા બધા શેતર જ્યાં છે, પણ હવે અત્યારે તો હે સાબા નથી પીવો સાલ છે. હમણાં મોડા આવશે. થોડો કામ થી આવ્યો તો એક હમાસાર મળ્યા તે એટલે. કોને પડું સરપંચ છો ને અમે કામ ના કરે વાત પડે. સમજ રહ્યો? હા તમારા હાળી હમણાં છૂટું કર્યું હું તો હમણાં છૂટું કર્યું છે. એમ? હા કેટલા દાડા શાશ? આ બસ મહિના જેવું થયું. બરોબર. ચમતી પણ છૂટું કરવું પડ્યું? કોક હા મેં નતો હારો કોક દારૂ પીતો તો એટલે. એમ? હોય હું તો નહીં પીતો. રેડી લ્યો. હા શાંતિ છે ને? આવ રેડી. હવે હું શું કહું છું, હા
ભગવાનનું આલલ આપણે ખૂબ છે. હા એ તો ખબર દેખાયરું છે. હે જાહો દલાલી છે, બધીએ વાતે સુખ છે, ઓય ઓય. બરોબર. હા પણ મારું બેટું એક વાતે દુઃખ છે. સાચી વાત. આ મારું બેટું જિંદગી હવે પૂરી થવા આવી, પણ મારું જે હાગું નાશ્યું ને મેં કીધું તમારા હાળીનું છૂટું થયું છે અને મારું જો ઘઘેણાનું સેટ થતું હોય ને તો જાઈન જોડીને જાવ એવું ઘઘેણું કરવું. એટલે આ સરપંચ થોડી લાજ કરો, લાજ આમાં આમ હોય હાવ. ચંપન નાનો જ છું ને હું, એ ગામનો સરપંચ છું. અરે એ તો હાવ નાના ઉંમરની હતી અને તો ઘઘરાઈ લાશી. હે ઓય ફૂટ્યા કરમ ફૂટ્યા અહીંયા. પણ તમારે મને કહેવું તું, તમારો ફોટો ગામનો સરપંચ વાંઢો છે તો તમને એટલો યાદ ના આવે કે લાવો સરપંચનું બાયણું ઉઘાડું કરા આપણે? અરે સરપંચ હવે તમારી તો ઉંમર થઈ ગઈ બોળી. અલ્યા બોળી નથી થી, ખાલી 51 વર્ષ ક્યાં છે? આટલા બધા છે તો કે ખાલી 51? અલ્યા પણ નાનો જ છું ને ફોટો, તમારા હાલીએ હશે ને 40 વર્ષની. સરપંચ શું હારું, તમારા તો 51 વર્ષ છે ને, તો 25 વર્ષની છોડી હતી. તો હારામ હારું. એટલે આ શું સરપંચ હારામ હારું, હવે તો તમારે 51 વર્ષ થયા અને ગામની સેવા કરો. હવે તો તમારે સેવા તો પણ કરું જ છું ને હું. હા તો હવે ગામનું તમારે હારું કરવાનું છે. હારું ગામનું હારું કરતા કરતા હું મરી જઈશ, મને લાગે મારું કોઈ હારું ના કરે. તમને તો હવે કોણ હાલે, 51 વર્ષ થઈ ગયા. કશું વાંધો ને, જીવું તાવું એકવાર ડોશી તો લાવીશ રી, કાઠો થઈને. લાગતું નહીં. જાવું છે હવે મારે. હારું જાળવીને જો. હો હારું. હા એ રામ. એક પગ આંગણા છે બીજો પગ મહણિયમ છે અને તો એ ડોસી ગોતું આયા. જોઈ મસ્ત રૂપાળી ભૂરી ભેંસ છે અને પાછો હાથે વેસાઈ ના જાય. ફોન કર્યો પરો. આ લે લે. અલ્યા ઉભા રહો કને, કા હતા ઉભા રહો. કોને કે સરપંચ બોલાવે રાશી. એટલે પણ વાંધો છે. એટલે પણ કામ અટકી જવાનું છે હવે. અલ્યા હું શું કોસો છોકરો. બે વાહુચી જવાની ઊભી ઊભી. અલ્યા કા હતા? હા ચંપણામાં ઉલાડીએ કરે હરો. ચાને જાતા તા હમણાં. ચા હમણાં સીધે સીધે રસ્તે. તો પાછા શું કમ વળ્યા? પાછા વળી મન ફરી ગયું, તમે વળી ગયા. એમ ઓય કશું વાંધો ને, મારું મન નથી ફરતું મારું બેટું. તમારું તો હું શું કહું છું, હા. હવે આ સરપંચ છું, ઈ તો તમને બધાને ખબર જ છે ને. ખબર છે આખા ગામને. હે ઓય મારું બેટું આમ માય રાતનો હોજો ને એટલે વિચારે સડી જોશું ત્યાં સીધા ચોંગાવતી નથી. જેવો વિચાર આવે વળી. અલ્યા પણ આ ઉંમર થઈ ગઈ મારી, અત્યારે અર્ધમાં પહોંચ્યો પરો, બરોબર. એટલે ખાટલા પડ્યા રહો, બહાર નાને હરજો. એમ વાત નથી તો ત્યાં હજી ઉધી ચાય પૂછણું ના આવ્યું, મારું હાગું ના શું, મારા લગ્ન ના છે, ગમે એમ સરપંચ છું પણ વાંઢો ને. ઈ તો તાર પ્રોબ્લેમ હે છે. હું શું કહું છું, હા ચાય ભોંડું મારું સેટ થતું હોય ને તો ગામનો સરપંચ છું એમ સરપંચના મોઢા સામું જોઈને ચાક મારું હાગું કરાવો ને. લે સરપંચ તમને શરમ આવે છે? 51 વર્ષ થઈ ગયા તોય હજી તમારે બાયડી જોવે છે? અલ્યા બાયડી લાવી આલો, હું યાર રૂપિયા ભારે ભાર જોશીશ. અત્યારે તો કોઈ ડોશી નહીં આલે તમને. અલ્યા પણ કાંક કરી આલો આટલું ભલા માણસ. સરપંચ શું ગામનો, હું તમારું આટલું રાખું, તમે મારું થોડુંક ના રાખો. અલ્યા પણ સરપંચ સાહેબ આટલી ઉંમરે ડોચી ના હારી લાગે. હે આટલી ઉંમરે ના હારું લાગે આ બધું એમ કહું છું. પરખો તો 60 વર્ષે પહોંચ્યો, એને ડોશી હશે હારી લાગે છે. ઈ તો પણ પહેલની છે. હે તો ઈ કુંવાર ઓલે શું કહેવાય જવાન હતો ને તારે લાવી તી ને હવે તમે તો 51 વર્ષે પહોંચ્યા મોડું. મારા ડોહા શિખર ચા હુઈ ગયા તા, હું જવાન હતો તાર તો કાંઈ ધ્યાન જ ના આલ્યું મેં હા, આમાં. તારે પૈણી હોટા પડવું તું ને. પૈણાયો જ ને કોઈ. પણ સરપંચ તમને આ જો કેટલા વર્ષે હવે તો મહાણામ જો એવા થઈ ગયા છો ને, હવે તમારે ડોશીઓ જોવે ચા મેળાવે. કશું વાંધો નહીં, હેડો. આ તો મેં કીધું તમે ચાક હાગું કરાવો, તમને પસા 1000 વાપરવા આલો. હે હા સમજ રહ્યો. તો થાશે મારું બેટું ગોતવું પડશે. પસા લાખના માલિક થઈ જાવ. એટલે 50 કે 50 માં બે ને 50 આલ્યાંગ આલ્યાંગ. એવું છે એમ ને. હા તો સરપંચ કા કરાવી. હા રેડી વિચાર છે હો. સારું. વાલા બા બોલો. હવે શાંતિ. અલ્યા ભાઈ મો જામીન આ ડોશી મળે ને તો મો જામીન બસ બસ રેડી ને. ડોશી લાઈ આલ છે અમારા ભાઈને. હા સરપંચ શું ગામનો ગામનો ડોશી લાઈ આલ છે. તાર પાસે. સારું બા. એ હા હે માતાજી. જય માતાજી. હો સારું. પછી આવું બોર હામો. હવે તો જામીન નહીં મળ્યો. રેડી તો 50 લાખ રેડી. હા રેડી. હા તો તમારું કરી નાખશે અમે. શું ડોશી લાઈ આલ છે તમને. રેડી. આટલું છોકરું કરી આલો તમને. એકને ડેપ્યુટી સરપંચ બનાવું હા અને બીજાને ડેલિકેટ ની સોટણીમાં લડાવરાઈશ હું. ભેગો રહીશ. હું શું કહું હા પેલા થોડાક હાથમાં આલતું છું કે ખર્ચો હાથે થાય. લઈ જો. હા, હાથે હાથ. ઘરે આવીને લઈ જો. સારું. હો સારું. સારું. જો તમ તાર કામે જાતા તીએ જો કામ થઈ જાય છે, હું બેઠો જો. હો સારું સરપંચ. સારું જાતા હો. હો સારું આવજો. એ હો મને ખબર હતી મારા શકન નહીં લેતા એટલે પાછા વયા હતા, પણ આર્યા છોકરા કાંક કરશે મને ખબર છે.
હવે આપણે હમણાં નથી જાવ એમ હું શું કહું હા એટલે સરપંચ થી 50-50 લઈ અમારા એટલે આ મને નહીં લાગતું કે સરપંચ 50-50 હાલે અને હું શું કહું છું હા. સરપંચ ને આ ઉંમરે કોઈ ડોશી નહીં હાલે બરોબર એટલે ખોટી માથાકૂટ કરવી એના કરતા એને ઘરી જાતા રહે ભે ઊભી ઊભી વાવચી જવાની કારણ કે વાંઢો હતો એવું એમ હોય પણ પૈસા પૈસા નથી લેવાય ને ઘરી પણ પેલું બનાવવાનું કહેતા હતા ઈ ચિયો બનાવવાનું ઓલો ડેપોટી ને તલાટી એટલે એ બધી વાતું છે તું હેડ દઈ હેડ ને હેડ ભૂડી છોકરા ને બોકરા મારી પાસે તેડવરાવે એ તો તેડવા પણ તારો હો કાળો ઓ ચમડા હેડ્યા બે જણા જાવ રો મારા હારી મળવા લેકે જાઉં છે અમાર એમ હારું હારું જાતા હો હો તમે ચમણા હું આ બસ શેતર જો તો તારા ઘર હામો છું ના ના વાંધો નહીં જાવ હારું હેડલી મેચિંગ કર્યું છે મારા બેટા કાળો મસ્ત છે તો એને બાયડી મળી જઈ છોકરાને ચેવો આ મસલ હે ભાઈ આ ચેવું સુખ છે ભગવાને મને આવું બધું જોવા માટે જલમ આલ્યો છે હે હું ગામનો સરપંચ તો મારા બૈરું ને અને કોઈ મારી બાએ ધરી લેતું નથી બૈરું લાયાલવામાં મરી જવાય ટોપો ખાઈને ભલે સરપંચનો પણ આ હાથ ટોપો ખાઈને મરી જાવું છે